ગુજરાતની આદિવાસી પટ્ટી પર વર્ચસ્વ મેળવવા અને જાળવી રાખવા રાજકીય પાર્ટીઓના નેતાઓ અવનવા પેંતરા અજમાવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી નાની મોટી તમામ રાજકીય પાર્ટીઓ આદિવાસીઓ માટે અલગ રાજ્યની માંગનો રાગ આલાપી રહી હોવાથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આજે પ્રજાસત્તાક દિને આ નેતાઓના સૂરમાં સૂર પુરાવી માંગણીને ઉગ્ર સ્વરૂપ આપવાના સંકેત આપ્યા છે છોટુભાઈ વસાવાએ. પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના માજી ધારાસભ્ય મહેશ વસાવા બાદ આદિવાસી સુપ્રીમો તરીકે ઓળખાતા છોટુ વસાવાએ પણ આદિવાસીઓ માટે અલગ રાજ્યની માંગણીના સૂરમાં સૂર પુરાવ્યો છે. છોટુ વસાવાએ આદિવાસીઓ સાથે ઓબીસી સમાજને પણ તેમની સાથે જોડવા પેંતરો અજમાવ્યો છે. ઝારખંડ, ઉત્તરાખંડ અને તેલંગાણાની જેમ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની આદિવાસી પટ્ટીને જોડીને અલગ ભિલિસ્તાન રાજ્ય બનાવવાની માંગ કરાઈ છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં આદિવાસી નેતાઓની માંગણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બને તો નવાઈ નહીં. આ દેશમાં SC/ST સિવાય પણ જે ઓબીસી જાતિ છે એને પણ ભારોભાર અન્યાય કરવામાં આવ્યો છે. એની 27% જ અનામત આપીને એમને રાજી કર્યા છે. તો ઓબીસીના ભાઈઓને કહેવા માગું છું કે 27 શા માટે? દરેક રાજ્યમાં તમે અલગ ગણતરી કરાવો તો 52% કરતાં પણ કોઈ રાજ્યની અંદર વધારે વસ્તી ગણતરી કરો તો નીકળી આવે એમ છે. તો એ પ્રમાણે તમે રિઝર્વ સીટો માગો તો આ દેશની અંદર આપણે બધા SC/ST ઓબીસી ભેગા થઈને રાજ કરી શકાય એવી હાલત છે. પણ ઓબીસી ભાઈઓ હજુ તૈયાર થતા નથી. એટલા માટે આ બનાવટી લોકો આપણા પર રાજ કરી રહ્યા છે. તો મારે ઓબીસી ભાઈઓને વિનંતી છે કે તમે પણ આ દિશામાં તૈયાર થઈ જાઓ તો જે શોષણ કરનારો વર્ગ છે એ સાઈડમાં નીકળી જશે. એ લોકોને કોઈ જગ્યાની સમજ પડવાની નથી. અત્યારે આ લોકો વસ્તી ગણતરી કરતા નથી. કોરોનાના બાને 2011ની અંદર ચૂંટણી કરી એના કોઈ આંકડા જાહેર કર્યા નથી બરોબર સારી રીતના. અને આ 21માં થતી હતી એ ગણતરી પણ કરી નથી. આજે કોરોના નથી તો પણ બીજા 4-5 વર્ષ વધી ગયા છે તો પણ વસ્તી ગણતરી એ લોકો કરતા નથી. કારણ કે વસ્તી ગણતરી કરવા જાય તો વસ્તીના જે આંકડા મળે એના પ્રમાણે એને આ સીટ પણ આપવી પડે, રાજકીય સીટો પણ આપવી પડે રિઝર્વ, અને એનું બજેટ પણ નક્કી થઈ શકે એવું છે આ ડેટા મળી જાય તો. એટલે એ કરવા આજે શાસક વર્ગ જે બેઠો છે એ કરવા તૈયાર નથી. કેમ કે એમને મોટું જોખમ ઊભું થઈ જાય એવું છે આ દેશની અંદર સત્તામાં. એટલે આ લોકો કરવા તૈયાર નથી. એટલે ઓબીસી ભાઈઓને હું કહેવા માગું છું કે તમે આ લોકોની દયા નહીં ખાઓ. બહુ વર્ષોથી એ લોકો દયાહીન આપણા પર દયા વગરના લોકો રાજ કરી રહ્યા છે.